તો હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો ગાઈસ, કેમ છો? મજામાં ને? તો ગાઈસ, આજે આપણો મિત્ર આવવાનો છે. પેલા તો આપણે ઉઠી જાય આપણું ઘર. અને ગાઈસ, આપણે હે ને આજે આપણા મિત્રની ઓલી થાર રોક્સ નથી, એમાં હલોલ નખાવા જવાના છે. અને શું કહેવાય, આપણે ઓલું જેટ બ્લેક ફિલ્મ કરાવવા ચડાવવાની છે. તો આપણે એ મિત્રને એટલે આપણે લઈ જવાનું છે આપણા મિત્રને. અને ગાઈસ, આપણે હે ને આપણી હોટલે એકવાર આટો મારતા આવી. અને ગાઈસ, આપણે હે ને એક ઓફિસે લેવાની છે. એમાં આપણે બિઝનેસ કરશી. આપણે ઓફિસ લઈ લઈએ. 2 ઓફિસ છે આપણા ધ્યાનમાં, 2-3 છે. હવે જો આ ગેરેજ અહીંયા જ લેવાનું. અહીંયા હું વાત કરી લઉં. પેલા બુકિંગ તો કરાવ્યું હતું, તો જોઈ લઈ. ભાઈ કહેતા હતા અત્યારે અહીંયા નથી, એટલે પેલા અંદર મળી જાય આપણે. અહીંયા ગેરેજ વાળા ભાઈ. તો ગાઈસ, આપણી વાત થઈ ગઈ છે. ગેરેજ વાળા ભાઈ પાસે આવીને અહીંયા નામ લખી નાખ્યું. એટલે હવે આપણે જવું છે કહેવાય આપણી હોટલે. જો ગાઈસ, ઓફિસમાં જો એક તો આવડિયા ઓફિસ છે, પછી ઘણી ઓફિસો છે. ક્યાંય હતી ને, હા જો એક આ મોટી બધી છે, એક ઈ છે, અને એક હજી ઉતારી દઉં. એક આ ઓફિસ છે, આ ઓફિસ આખી. અને એક આ ઓફિસ છે, ક્યાં ગઈ? આવી રહી. સોરી આ તો ગીરે છે કા એ નહીં, અહીંયા છે. તો આ રે આવડિયા છે. આ મોટી છે બિલ્ડિંગ, આવડિયા ઓફિસ છે. તો હવે આપણે જઈએ, હવે હોટલે જવાનું છે. હવે તો આપણે હવે જો આખું લીવર ખેત લીધું હો ભાઈ, હીરાભાઈ વાગ્યો. તો હવે મિત્રો, આપણે આવી ગયા આપણી હોટલે. ગાડી અહીંયા લેતા જઈએ અંદર. તો ગાડી જો હવે હે ને આખી સાફ કરી નાખી હતી. સાંજે આવ્યા હતા. રાખ દે આપણી ગાડી. જો ગાડી આ પાર્કિંગ આખું રાખ દીધી. હવે આપણી ગાડીને ઉતરી જઈએ. તો અરે ભાઈ જો આવી રહ્યો, બધું ચાલુ કરી નાખ્યું. ચા પી લઈએ આપણે અંદર જ જઈએ સીધા. તો ગાઈસ, આપણે ચા પી લીધી છે. અને હવે આપણે જવાનું છે ઓલા મિત્રને. ઓલા 2 મિત્ર વયા ગયા, ઓલા ત્રણે વયા ગયા હતા. પણ આજે આવવાનો છે ને ઓલે થાર રોક્સ વાળો નતો મિત્ર આપણો. આ મિત્રને એમાં અલોલ લખવાના છે ને શું કરવાનું, ઓલા જેટ બ્લેક ફિલ્મ ચડાવવાની. હા, તો આપણે હવે જવાનું છે. આપણે તો હવે ઘરે જઈએ. તો હવે મિત્રો આપણે જઈએ આપણા ઘરે. અને ગાઈસ, આપણી ઈકો આવી ગઈ છે. ઓલા વ્લોગમાં નહોતી, એ ગઈ હતી વોશિંગ કરાવવા ગઈ હતી. પગ અંધારી ભરી હતી નથી. અને ગાઈસ, હવે આવતા વિડીયોમાં ફાઇનલ થઈ જ જાય. આપણે શું કહેવાય મિત્રો,
હાલી ઓફિસનું આપણે જોઈ લઈએ, અને જો અત્યારે ટાઈમ મળે ને તો અત્યારે જ આપણે જોતા આવીએ ઓફિસને. એટલે આપણે જોઈ લઈએ ઓફિસ. આપણે અત્યારે લગભગ ટાઈમ મળી જાય ને તો અત્યારે જ જતા આવશે. તો આપણે પહોંચી ગયા છીએ મિત્રો આપણા ઘરે. આપણે આમ જ રાખ દે. હા, અહીંયાથી તો ગયા મિત્રો આપણે ફંક્શન રાખી દઈ. બસ અહીંયા રાખી દીધી. હા બસ અહીંયા રાખી દીધી આપણે. તો હવે ઉતરી જઈએ હવે અહીંયા રાખ. તો મિત્રો આપણે આપણા મિત્રની રાહ જોઈ, હીરાભાઈના મિત્રની રાહ જોઈ. કहीं આવે ખબર નહીં. આપણે ફોન કરી જોઈએ અને પછી જોઈએ આપણે. હા તો ગાઈસ આપણા મિત્રને 3-4 ફોન કરી લીધા. કાકા હમણાં આવું ભાઈ, હવે આવ્યો નથી, હમણાં આવે જ છે. એને બહુ મોડું કરી નાખ્યું છે. હવે આવતો જઈશે કે આવું જ છું, નીકળી ગયો છે. યાર પડી જાય તો હમણાં હીરાભાઈ જામ કરીને પડી જાય. તો અને ગાઈસ આપણે હોટલને ચાલુ કરી દીધી છે. આવું બધા કસ્ટમરને આવશે અહીંયા. ક્યાં જવું એ હાલ. એટલે હવે આપણો મિત્ર આવતો જઈશે. બહુ મોડું કર્યું, 12 તો વગાડી દીધા હતા, હમણાં આવતો જઈશે. તો ગાઈસ જો હવે આપણો મિત્ર આવી ગયો છે અહીંયા. આવી રહ્યો છે અહીંયા બહાર ઊભો છે, થારરોક્સ લઈને આવી ગયો ભાઈ. હવે આપણે આની થારરોક્સમાં બેન હવે આપણે નીકળી ગયા. આની કહેવાય અલોલ લખવાને આપણે પહેલાં તો જાહી આમાં હું કે અલોલ લખવા, કેમ કે અલોલ લખવામાં ભાઈ વાર તો લાગી જાય. અને પછી જાય જેટ બ્લેક ફિલ્મ કરાવતા, એટલે જઈએ આપણે. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ. તો અને હવે આપણે જવાનું છે આપણા મિત્રની સારમાં અલોલ લખવા, મોડિફિકેશન કરાવવાની હો ભાઈ. હવે આપણે જઈએ. અહીંયા જોલા કેવા બાબુભાઈ ગેરેજ વાળાની. તો આપણે હવે જઈએ. અહીંયા પહોંચી ગયા છીએ. પહોંચી ગયા છીએ આપણે. આપણે અહીંયા રહ્યું. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા મિત્રની થારરોક્સમાં અલોલ લખવા. તો હવે ઓલા બાબુભાઈને બોલાવી અને યલો નાખ દે આમાં. તો મિત્રો આપણે આપણા ભાઈબંધની ઓલા થારમાં નાખી દીધા અલોલ. હવે આપણે જવાનું છે આપણે શું કહેવાય જેટ બ્લેક કાચ કરાવવા. એનું નામ સારું બહુ ભૂલાઈ જાય. તો હવે અહીંયા આવી ગયા. તો અહીંયા રાખી દઈએ આપણી ગાડી. હવે ઓલા આપણા ભાઈ કહી દઈ ભાઈબંધ નથી કે કરી દે ભાઈ કાળા કાચ. તો મિત્રો આપણા મિત્રની સારમાં થઈ ગયા છે કાળા કાચ. આ જો લુક જોવા આમ કેવી લાગે, ખતરનાક લાગે ભાઈ એના ભાઈ. તો હવે આપણે જવાનું છે આપણી ઘરે. તો મિત્રો મારો વિચાર છે કે આપણે આજ ઓફિસ લેવી જોઈએ. આવડિયા ઓફિસ લેવી જોઈએ. મને તો એમ લાગે કંઈ ને કાં પછી આવડિયા આ ઓફિસ જ છે. અને ગાઈસ આમાં 3 ગેરેજ છે. જો ગેરેજ ને પણ આમ પાર્કિંગ છે 1, 2 અને 3. એમાં ગાડી રહી જાય. તો આપણે હવે જોઈ આપણે હવે તો જઈએ ઘરે અને લુક ચેકઆઉટ કરી દઈ તમારે. એટલે હવે એની લોકેશને જઈએ આપણે. અહીંયા મસ્ત આમ વ્યૂ આવે બધું જાય લોકેશન. અહીંયા આવી ગયા છીએ આપણે.
હવે ક્યાં ગયા ક્યાં આવી ગયા હવે જો ગઈ 3009 થાર રોક્સ બ્લેક કલર ટોપ મોડેલ હતું ભાઈ આમાં નાખી દીધા હવે આપણે અલોલ ને જેટ બ્લેક કાર જો લુક ચેકઆઉટ કરો ગાઈસ જો મિત્રો લુક ચેકઆઉટ જો તમે ખતરનાક લાગ્યો માફિયા એકદમ માફિયા જેમ તો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળી હવે આપણે આવતા વિડીયોમાં જય હિન્દ જય ભારત